નમસ્કાર, હું ડોક્ટર કરણ બારોટ। એક તરફ સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે દેશમાં ડીઝલની કોઈ જ અછત નથી અને બીજી તરફ આ જ સરકાર દ્વારા 200 લીટરની મર્યાદા મૂકવામાં આવી છે। મારે સરકારને પૂછવું છે કે આવો વિરોધાભાસ શા માટે? કેમ કે અગર સ્થિતિ સામાન્ય છે તો પ્રતિબંધ શા માટે મૂક્યો અને સ્થિતિ અત્યંત ગંભીર છે તો દેશની જનતાને આની માહિતી શા માટે આપવામાં નથી આવતી? કેમ કે ખેડૂતો, સામાન્ય અને નાના ઉદ્યોગો અને ટ્રક ઓપરેટરો આનાથી મુશ્કેલીમાં મુકાઈ શકે છે। આજે તમારી કાળાબજારી રોકવાના નામે આજે સામાન્ય ગ્રાહકોને તમે શા માટે હેરાન કરી રહ્યા છો? આજે સરકારને જો ખબર હતી કે સંગ્રહખોરી થઈ શકે એમ છે તો સરકારે આનું આયોજન કરવાનું હતું, પરંતુ આયોજન સરકાર કરી ના શકી, માટે સરકારને અમે આની નીતિગત નિષ્ફળતા ગણાવીએ છીએ। આજે સરકારને ખબર હતી કે કાળાબજારી થઈ રહી છે, સંગ્રહખોરી થઈ રહી છે, તો જે બલ્કમાં સંગ્રહખોરી કરી રહ્યા છે એના ઉપર કાર્યવાહી કરવાની હતી અને સામાન્ય જનતા અને સામાન્ય ગ્રાહકોને આમાંથી દૂર રાખવાના હતા, પરંતુ સરકારે કરી ના શકી। મારે સરકારને કહેવું છે કે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે જયારે સંકટ આવ્યું છે ત્યારે વિશ્વગુરુ અને વિકાસની મોટી મોટી વાતો કરતી આ સરકાર દેશની જનતાને સુરક્ષા આપી શકી નથી। આજે તમે ખેડૂતો, ટ્રક ઓપરેટરો અને નાના ઉદ્યોગો ઉપર મર્યાદા લાદી રહ્યા છો, પરંતુ મારે સરકારને પૂછવું છે કે સરકારી તાઇફાઓ તો ખુલ્લેઆમ થઈ રહ્યા છે, નેતાઓના કાફલા ખુલ્લેઆમ ફરી રહ્યા છે, તમામ પ્રકારના સરકારી પ્રોગ્રામો પણ થઈ રહ્યા છે, ત્યાં કોઈ પણ જગ્યાએ કાપ મૂકવામાં નથી આવ્યો। માટે સરકારે પહેલા તમામ વસ્તુ પર કાપ મૂકીને દેશની અને ગુજરાતની જનતા સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।